ભેળ ખાઓ ગગા શેઠની ભેળ ખાઓ મમરા નાખું ગાંઠિયા નાખું લીલી ચટણી ભેળ ખાઓ ગગા શેઠની ભેળ ખાઓ ટમેટા નાખું ડુંગળી નાખું લીલા મરચા ભેળ ખાઓ હલો ભેળ આવી ગઈ હે ગગા શેઠ હવે એક ભેળ બનાવી દો એ લાલુ દાદા હજી તો 2 ડીશ ધોઈ ત્યાં ભેળ ખાવી ઉભા રહો તો તમે ઉભા રહો હે ગગા શેઠ ગગા શેઠ ઉભા રહો ભેળ ખાવી તમારે ઉભા રહો ના હું થોડીક ડીશું ધોઈ નાખું પછી ખવડાવજો બરોબર ખરાક બીજા આવે ને પછી ભેળ ખાઈજો તમે હા વાંધો નહીં હાલો ભેળ આવી ગઈ સટપટી ભેળ એ ગગા શેઠ હું બનાવો છો ભેળ મને એક ડીશ ભેળ કરી દો ને હા. બહુ ભૂખ લાગી છે આ બે જાવ તો લાલુ દાદા ખરાક આવ્યા હા બનાવી દો તીખી રાખું કે તીખી ના ધ્યાન આપો આયા ને ધ્યાન દેવી આપા ડીશું આવે પછી ધોવું ને કાઈ ધોવાનું એટલે લાવો ના હે ભેળની દુકાન કોઈ બનાવી ગામમાં નવી જ ઊભી થઈ લાગે હા એક કામ કરું ગગા શેઠનું નામ દઈ એક ભેળની ડીશ ખાઈ નાખું એટલે ભૂખ મટી જાય હાજી રાંધવું તો મટે ગગા શેઠ ઘોડા હુઈ જતા ભૂખ્યા હાલ ખાઈ આવું હાલો ભેળ મજા આવી ગયો ધરાઈ ગયો હા લાવો ગગા શેઠ કેટલા દેવાના 20 રૂપિયા આયો ઉતા હું દીસું ધોવા મળો ને તો હવે ખરાક આવવા જ મળશે હા તે કાઈ વાંધો નહીં ગગા શેઠ હા હાલો ભેળ આવી ગઈ લાલો ડોહો છે અલે ભેળ બનાય હે ગગા શેઠ તમે હા હું એ આપણે કારી ભેળ નું કર્યું એ આપણે નહીં તમે એમ કે તમે ક્યારે ભેળનું કર્યું એમ હા તો કાંઈ વાંધો નહીં તમે કારી ભેળ નું કર્યું અવાજથી ગોકુયા હા તો કાંઈ વાંધો નહીં હાલ બનાવો એક ડીશ ખાઈ નાખું પછી હું ડીશું દઉં આને હું કરવા રાખ્યા લાલુ બાબાને એ મેં એને રાખી લીધા ભાઈ તું હવે રખાય રાત નો ચા વઈ ગયો છો એ ગગા શેઠ ધરમ કરતા ધાડ પડી કેમ ધરમ કરતા ધાર પડી એ મારી વાત સાંભળો આમ જોવો હું છે ને રાતનો આખ્યાન જોઈને આવતો હતો ઘરે હા બરોબર તે એક શેરી હોપટ હાલ્યો જતો હતો ને ત્યાં અવાજ આવ્યો સોર એમ ગગા શેઠ 3 જણા મારી સામે હાલ્યા આવતા હતા તો મેં તેને પકડી લીધા પછી હું ઓલા સોર છે કે નહીં એમ કીધું એમ આ સોર છે ઈ કે એમ શારે હારોર ભેગા સીવી કે હું પછી ઢીબો શેરી વાળા પછી પાછો પોલીસ લાઈન માં પકડાઈ દીધો મને પછી આખી રાત જેલમાં હું તો હવારે કેમ સુજો ખબર ક્યાં સીસી કેમેરા ચેક કર્યા ને ત્યારે ખબર પડે આ તો નિર્દોષ છે એમ અચ્છા જોઈ સીધો ઘેરા વઈ આવતો હોય તો સેવા ન કરાય કોઈક ની મને એમ કે છે ને ગગા શેઠ સુવર ને પકડી લઉં તો મને કઈક ઇનામ આપીએ સારું જા ગાગર માં પાણી ભરી આય જા એ ગગા શેઠ ભેળ આપો એ મફત માં ભેળ નહીં મળે ભાઈ એ ગગા શેઠ આખી રાત નથી ખાધું હો મેં ઈ ભલે તે ન ખાધું હોય એ પૈસા આપો ને પણ લાય 20 રૂપિયા બોલે કેવા ગગા શેઠ છે કઈ ખબર નથી પડતી એમ રોકડો જ હિસાબ ગોકુયા હા ઘરના માણસો નહીં ભેળ નથી ખવડાવતો હારી બનાવજો પાછા દોહાને છે ને પાડી દેવાનો સહકારી મારી જગ્યાએ રહી ગયા ને હું બોલ્યો તું કાંઈ નથી બોલતો એને કઈ નો કેતો તું હે ગગા શેઠ ગોકુલભાઈ તો ધમકી આપવા મળ્યા લે બોલ ક્યારે ધમકી આપી તમને હા દીધી તો છે જો સમસો મોઢામાં ઈટી છો ના ગગા શેઠ પૈસા આપ્યા ને ભેળ આપો મને હા સમસો ઈટીશ ને આ ઈટીશ ને કરે છે હે ગગા શેઠ ગોકુલભાઈ ડોળા ફાડે છે ગોકુયા શું રે ભાઈ તું ભેળ ખાઈને નીકળ જા હા તો કાંઈ વાંધો નહીં ભેળ આપી દો મને લાલુ દાદા આમ ફરી જાવ ઘરે આ તમને હેરાન જ કરશે હાલે થોડી ચટણી નાખો બસ એટલી જ આવે 20 માં બસ ચમચી તો આપો એમ નામ ખાવી મારે હાલે હા એક તો ભેળ નું કર્યું પણ તમે દેતા નથી કઈ વસ્તુ મોડું છે તીખું નાખો થોડુંક બસ જો હવે કેવી છે હારું
ગજબ કહેવાય હો. કેટલો બધો ટાઈમ થઈ ગયો તો આ ગગા શેઠ લાલુ બાબા કે ગોકુભાઈ કે બતાડો નહીં. બહુ કહેવાય. ગોવિંદભાઈ આવ્યા. આવો ગોવિંદભાઈ. નમસ્કાર. હો આ હું પડીકા ખાશો? એ ગોવિંદભાઈ ભૂખ લાગી હતી તો કાંઈક તો ખાવું કે નહીં? પણ મસ્કા, ભૂખ લાગી હોય તો ગગા શેઠ કેવી ટકાટક ભેળ બનાવે, ભેળ ખાઈ આય ને. ગગા શેઠે ભેળનું ચાલુ કર્યું. હા, શું વાત કરો? 20 રૂપિયાની ડીશ. જોમ પેટ ભરાઈ જાય હો. 20 રૂપિયાની પેટ ભરીને ડીશ? હા, ખાલી 20 રૂપિયા. હારું હારું તો આ પડી તું કાલે ખાઈ લે. હું પેલા ભેળ ખાઈ આવું. આમ જો તમે એક કામ કરો હે ને, તમને જ્યાંથી કામ ના આવી જાય ને ત્યાંથી દુકાને બેઠો અને કામ આવી જાય તો વ્યાજ થશે, બરોબર? હું ગગા શેઠની ભેળ ખાઈ આવું. એ હારું. હાલો ભેળ કે ભેળ. એ ગોકુલભાઈ, સમજો થોડીક ભેળ વધારજો. આ અમારે ખાવી છે, ભૂખ લાગી છે. અને મારે ખાવાના પૈસા નથી, મારી આગળ ભેળ માગે. એ ગગા શેઠ, આમ જો ડીશ અગ્નિ ને જમાવતા. યાર ડીશ નો ખા કર્યું. ઉભો રહે તું, ઉભો રહે તું. હેડ ભાંગી નાખી એમ પા ગગા છે. જરાક જોઈને તો ઘા કરતા હોય તો. ઉભો રે. ચાલુ દાદા, હવે ધોઈ નાખો. હારું હાલો. હવે પાછો નહીં દેખાય ઈ તમ તારે. હાલો ભેળ કે ભેળ. બરોબર ભેળ કરી એમને? હા. હારું હારું ધંધા ભાંગો અમારા. એ કેમ તારો ધંધો ભાંગી ભાઈ? તું ક્યાં ભેળ વેચા? નાસ્તાનું તે કઈ કર્યું? પણ ગગા શેઠ આ તમારા ઓલા બધા ભેળ ખાઈ જાય પછી મારી દુકાન કોઈ પડીકા નથી ખાતું એનું હું? ઈ તો ભાઈ જોયું જાય, જેને ભેળ ખાવી ને આવી છે અહીંયા. હા મારે ખાવી હતી જો હું આવ્યો. હા તો પછી બનાવો એક ડીશ. હા મજા આવશે તો પૈસા આપીશ નગર બૂસ. હા અરે હું પૈસા આપીશ એમ. બસ તો વાંધો નહીં. એ ગગા શેઠ, સમજો ફૂલ ભૂખ લાગી છે, એક ભેળની ડીશ બનાવી દો ને. ખમો ને તમે હું રાડું નાખો. એ હા. એ લાલુ બાબા આયા ધામમાં નાખ્યા લાગે. આ જો ને મસ્કા ડીશું ધો. હા હું એ ટી-શર્ટ કરતો હતો કે મારી દુકાને જે હોટલો ભાંગવા કેમ નું આવ્યા. એ મસ્કા કામે રહી ગયું ને ગગા શેઠ ને ઓલે. મસ્કા સ્પેશિયલ ભેળ હો. સ્પેશિયલ ભેળ? હા બધું જોજો આમાં. ગાંઠિયા બાઠિયા બધું ભરી જાય હો. મારી દુકાને તો ગાંઠિયા લેવાય કોઈ નહીં આવે. એ ગગા છે, પાટો બંધાવા લાવો છે, પૈસા આપો. ઉભો રે, પૈસા આપું તને. આલે મસ્કા, આલે સમતી. ઉભો રે. હું છું ગોકુળભાઈ. એ મસ્કા પડ્યો ઈ બોલ ત્યાં. પડ્યો કાઈ નહીં, આ તમે ઘડો માર્યો હવે. હે ઉભો રે. હવે તું આમ નહીં સીધો હાલે. ઉભો રે, ઉભો રે હો. ઉભો રે, ઉભો રે. હવે નહીં આવે. હું છું ગોકુળભાઈ ને. મસ્કા હેરાન કરે અહીંયા. છે. તો એને ભેળ બનાવતા આવડતું નથી કે મારે ભેળ બનાવી, મારે બનાવી એમ કરે. હા, કેમ ભેળ કેમ? ભેળ હારી છે. ચટણી નાખું દે. લે લે. હા નાખ્યો. કમથી કોરું લાગતું જ તે. હા અરે એ ગગા શેઠ હા. આ તમે ચટણી નાખીને ત્યાં રહા જેવું થઈ ગયું. હે આ થોડાક મમરા નાખો હવે. હા લે લે નાખો તમ તાર લે. હા લ્યો. હા લે મેળવી નાખ તમ તારે. ઓહો એ ગગા શેઠ અલા બધા હવે મમરા ખૂટશે નહીં. કોઈ ચટણી નાખી દો હા હવે. લે લે નાખો તમ તાર લે. લે ના તું. ઓય બાપા, આ ગોધા ને મને ધંધો કરવા દે. તું તો ધંધો નથી કરતો. વાગ્યા પર ડામ દેશે એમ ગગા શેઠ તો. ઘડીક ખમો. હાલે મસ્કા, હવે કઈ માગતો નહીં હો. હા હે ગગા શેઠ, ડીશું ક્યાં મૂકો? હે ડીશું અહીંયા મૂકજો અહીંયા. બસ ગગા શેઠ સાસ રાખો તમે સાસ. સાસ ને રાખો મસ્કા. પણ આ બહુ કડક થઈ ગયું છે, ગળે નથી ઉતરતું. થોડીક ચટણી નાખી દો છે. હાલે 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 હાલે. થોડીક પીઝા પીઝા થોડીક. આવી મજા. હજી હજી એ ગગા શેઠ ઉભા રહ્યો, હું તા મસ્કારી આગળ આવ્યો છો વાત કરવા. આ હા તો બોલો વાત બોલો ગોકુળભાઈ. હા ભેળ હારી નથી ન ખાતો. મેં સાંભળી લીધું. કોક ખાય એને તો ખાવા દે. તારે તો નથી ખાવી. હા તો એક કામ કરો, મને કડ ભાંગીને કે એના પૈસા આપો. પૈસા પૈસા આપું જાતું. જા ચાલ તો છૂટી તો પેલી ઘા કરી. ના 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 ના. તો જા. એ ના ના ગગા શેઠ એ ગોકુળભાઈ તો ગાંડા છે. બાકી ભેળ એક નંબર છે પણ થોડી ચટણી વધી ગઈ છે. હે હા ખાન તું હવે ખાન તું. થોડાક મમરા આપી દે તો મજા આવી જાય. ઉભો થા. ઉભો થઈ જા. દેશ મુક દે ને. હાલે તારે જેમ બનાવવું ને એમ તારી દુકાને જઈને બનાવી દે. જા હા તો બધું ખાઈ જા. આ લાવો ઈ લાવો
પછી આ ડીસાબી છે ને ઈ નાખી જો હું હે મારી દુકાને ત્યાં ભેળ વેચીશ હે મસ્કા હું તારે ઓલે એવું કામ કરવા હા તો ભાઈ આવો હા હા 20 રૂપિયામાં કઈ બધું ન આવે 5 રૂપિયા હું દુકાને જઈને બોલે ઉભો રે તું મારો ધંધો ભાંગવા ઉભો છો ઉભો રે ઓય બાપા આ 20 રૂપિયાની ભેળ તો મોંઘી પડી